वेद्यं विभुं रामाख्यं जगदीश्वरं सुरगुरु मायामनूषं हरिं वन्देऽहं करुणाकरं रघुवरं भूपालचूडामणिं दान्यस्पृहा रघुपते हतेष्मदीये सत्यं वदामि च भवनाखिलान्तरात्मा भक्तिं प्रयच्छ रघुपुङ्गव निर्भरामे कामादिदोषरहितं कुरु मानसं च अतुलित बलधामं हेमशैलापदेहं धनुजवन कृशाणु ज्ञानिनामग्रगणं सकल गुणिनिध्यानं वानराणामधीशं रघुपति प्रिय भक्तं वातजातं नमामि रघुपति प्रिय भक्तं वातजातं नमामि। क्या पहुंचा છીએ આપણે સુંદરકાંડમાં? ઘણા લોકોને યાદ છે, ઘણા લોકોને યાદ નથી. હવે જામવંતજીની જે સેના હતી એ સમુદ્રના કિનારે હનુમાનજી મહારાજને કહે છે કે તમે જાઓ, અને હનુમાનજી મહારાજ જાય છે અને જામવંતજીને કહે છે કે મારે ત્યાં જઈને કરવાનું છે શું? ત્યાં જામવંતજીએ કીધું કે ઇતના કરવો તાત તું જાય સીતે દેખી કહો સુધી આવી, કે બસ ખાલી સીતાજીને મળી અને પાછા આવી જાવ, કાર્ય તો રામ કરશે. આટલું જ ખાલી કરવાનું હતું. આટલી ના પાડેલી હતી જામવંતજીએ, છતાંય હનુમાનજી મહારાજ આટલું કરીને આવ્યા હતા. બાકી એને જો છૂટી આપી હોત તો એ આખી લંકાને ઉપાડીને લઈ આવે, આટલી એનામાં શક્તિ હતી. અને આગળ હાલે છે હવે હનુમાનજી મહારાજ. જામવંત કે બચન સુહાય હનુમંત લય તમારે सब लगी कोई पर केव तुम भाई नैतिक बंध मूल पर खाई सब लगिया मोसी कहीं देखी आज कोई हर्ष विशेषी यह कहीं नाई सबन कौवा था चले उरसिय जय रघुनाथ श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम चले वो हर्ष की धारी रघुनाथ हनुमानजी महाराज हृदयમાં રઘુનાથજીનું સ્મરણ કરી હવે આગળ ચાલ્યા છે. સમુદ્રના કિનારે એક પર્વત છે, એની ઉપર હનુમાનજી મહારાજ બિરાજમાન થાય છે. સિંધુ તીર એક બહુધર સુંદર भौतिक दुनिया देवताओं पर बार बार रघुवीर सुभागी करके उपवचन में बलवाही जय गिर चरण देहि हनुमंता चले सुगमा तुरंता ये रामेश्वर છે, આજે રામેશ્વર છે. ત્યાં હનુમાનજી મહારાજ એ સમયે એક પર્વત હતો એની ઉપર ઉભા રહ્યા છે અને પર્વત ઉપરથી જય શ્રી રામ કરી છલાંગ લગાવી. તો આજે કોઈ રામેશ્વર ગયા હોય તો એને એમ થાય કે અત્યારે તો પર્વત છે નહીં, પર્વત ક્યાં ગયો? તો સુંદરકાંડમાં લખાણો કે ચલે वो सुगाव पाताल तुरंता. એ પર્વત છે એ પાતાળમાં ગયો. જે ગિરી ચરણ, કે જે એ પર્વતની ઉપર ચરણ એટલે પગ મૂક્યો. જે ગિરી ચરણ દેહી હનુમંતા ચલે वो सुगाव पाताल तुरंता. એ સમયનો પર્વત આજે પાતાળમાં જતો રહ્યો છે. આટલી એનામાં શક્તિ હતી. પર્વત ઉપર પગ દબાયો અને આગળ હાલ્યા હનુમાનજી મહારાજ. પછીની ચોપાઈમાં સ્પીડ બતાવવામાં આવી છે. જીબીય મોગર રઘુપતિ કરે બાપા જલનિધિ રઘુપતિ દૂત બિચારી. આજની યુવા પેઢીને વિચાર આવે કે હનુમાનજી મહારાજ આપણે ટીવીમાં જોઈને ઓલો આમ સમુદ્ર ઉપર ઉડીને જાય, એ કેટલી સ્પીડમાં ઉડ્યા હશે? બાઇક, ટ્રેન, ગાડી, પ્લેન કોઈ સ્પીડ કરી? તો એ સ્પીડ તુલસીદાસજી મહાત્માએ બતાવી છે. જીમી અમોઘ રઘુપતિ કર બાના એહી ભાંતિ ચલેવું હનુમાના. રામજીની પાસે જે પાથામાં બાણ હતા એમાં અમોઘ બાણ હતું. એ બાણ પાથામાંથી છૂટે અને એ તીર જેટલી સ્પીડમાં જાય એટલી